શિયાળા દરમિયાન ગાજર, લીલા તાજા મોળા મરચાં, હળદર અને લીંબુ એ બધું ખૂબ જ સરસ મળે છે. એની સિઝન હોય છે. તો આજે આપણે એ બધું જ મિક્સ કરીને તાજું તાજું ખાઈ શકાય અને ફ્રીજમાં રાખીને 2 થી 3 મહિના માટે સ્ટોર પણ કરી શકાય તેવું મિક્સ રાયતા પિકલ બનાવીશું. અહીં અથાણું બનાવવા માટે મેં એકદમ મોટી સાઇઝના ને એકદમ મોળા હોય એવા જે લીલા તાજા મરચાં આવે છે તે લીધા છે. આની બદલે અહીં તમારે થોડી નાની સાઇઝના જે કાઠિયાવાડી મરચાં આવે છે તે પણ તમે લઈ શકો છો. અહીં મેં 250 ગ્રામ મરચાં લીધા છે. એની સાથે આપણે 2 મોટી સાઇઝના ગાજર લઈશું, 1 લીંબુ લીધું છે અને તાજી હળદરના અહીં મેં 2 મોટા ગાંઠિયા લીધા છે. આ સાથે જ આમાં તમારે થોડા મૂળા અને આદુ એ બંને મિક્સ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો. તો સૌથી પહેલાં તો અહીં આ બધું જ આપણે પાણીથી ધોઈને બરાબર સાફ કરી લઈશું. ગાજર પર ખૂબ જ રેસા હોય છે એટલે ગાજરને જ્યારે આપણે સમારીએ ત્યારે સૌથી પહેલાં તો એની ઉપરના રેસા આપણે બધા જ દૂર કરી લઈશું અને ગાજરની અંદર જે પીળો પિત્તનો ભાગ હોય છે તેને પણ આપણે કાઢી નાખીશું. હવે મરચાં, ગાજર અને હળદર એ ત્રણેયને આપણે એક જ સરખા ઊભી સ્લાઇસમાં કાપી લઈશું. અહીં મરચાંની અંદર જે બિયા અને રેસાનો ભાગ હોય છે તેને પણ આપણે દૂર કરી લઈશું. અથાણામાં ગળશે એટલે આ બધું થોડું શ્રિંક થઈ જશે એટલે આ રીતે આપણે તેને થોડું મોટું મોટું સમારી લઈશું. એકદમ તાજું તાજું ખાવું હોય તો તમે આમાંથી ડાયરેક્ટ પણ અથાણું બનાવી શકો છો, પણ 2 થી 3 મહિના માટે સ્ટોર કરવું હોય તો આને આપણે પહેલાં હળદર અને મીઠાના પાણીમાં બરોબર ગળવા દઈશું. એમ કરવાથી અથાણું ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને એની સેલ્ફ લાઈફ પણ ખૂબ જ વધી જાય છે. તો આમાં મેં 1/4 ચમચી જેટલું મીઠું મિક્સ કર્યું છે અને સાથે આપણે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું. મીઠું અને હળદરને આપણે આ બધામાં બરોબર મિક્સ કરી લઈશું. હવે આ ગાજર અને મરચાં સારી રીતે ગળી જાય એટલા માટે આને ઢાંકીને આપણે 5 થી 6 કલાક માટે મૂકી રાખીશું. તાજું તાજું અથાણું બનાવીએ તો એ થોડું કડક પણ બનતું હોય છે, પણ ગાજર અને મરચાંને આ રીતે મીઠા અને હળદરના પાણીમાં ગાળી નાખીએ એટલે એકદમ સોફ્ટ બની જાય છે. હવે આમાં જે હળદર અને મીઠાનું પાણી રિલીઝ થયું છે એને આપણે નિતારી લઈશું. પાણી નિતારી લીધા પછી અહીં આને આપણે એક કોટનના કપડા પર લઈ લઈશું. અથાણામાં ચીકાશ ના આવે, ફંગસ ના આવે અને લાંબા સમય સુધી સારું રહે એટલા માટે આ પ્રોસિજર કરવી ખૂબ જ જરૂરી છે. તો અહીંયા બધું આપણે તડકે નથી સૂકવવાનું અને એને આપણે પંખા નીચે પણ નથી રાખવાનું. 2 કલાક માટે કોટનના કપડા પર પાથરી રાખશો એટલે એમાંથી બધું જ પાણી નીતરી જશે, પણ એમાં મોઇશ્ચર હશે એટલે આ રીતે થોડા લીલા અને તાજા જ રહેશે. અહીં મેં અડધો કપ જેટલું સિંગ તેલ લીધું છે અને આપણે પહેલાં બરોબર ગરમ કરી લઈશું. તમે સરસ્યું પસંદ હોય તો એ પણ લઈ શકો છો. તેલ બરોબર ગરમ થઈ જાય એટલે ગેસને આપણે બંધ કરી દઈશું અને તેલ સહેજ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. મિક્સરની નાની જારમાં હું અહીં 1/4 કપ જેટલા રાઈના કોરિયા લઈ લઉં છું. સાથે 1 મોટી ચમચી જેટલા મેથીના કોરિયા લઈશું. સાથે 1 ચમચી સૂકા ધાણા અને 1 ચમચી જેટલી કાચી વરિયાળી લઈ લઈશું. હવે આનો આપણે એકદમ બારીક પાવડર નથી બનાવવાનો, આને આપણે થોડું કરકરું જ ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આની વચ્ચે થોડો ખાડો પાડીને એમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ મૂકી દઈશું અને એ હિંગ પર આપણે થોડું હુંફાળું થયેલું ગરમ ગરમ તેલ રેડી દઈશું. અને અથાણાને ખટાશ આપવા માટે આમાં આપણે 1 મોટા લીંબુનો રસ મિક્સ કરી દઈશું. આ બધા મસાલાને પહેલાં આપણે તેલમાં બરોબર મિક્સ કરી દઈશું. બરોબર મિક્સ કરી લીધા પછી હવે આમાં આપણે ગાજર અને મરચાં પણ ભેળવી દઈએ. આ અથાણાં લાંબા સમય સુધી બગડે નહીં એટલા માટે એમાં આપણે મીઠાનું પ્રમાણ થોડું ચઢિયાતું રાખવાનું હોય છે. ગાજર અને મરચાંમાં આપણે અગાઉથી મીઠું મિક્સ કરેલું છે એટલે આ રીતે ભેળવી લો, પછી બરોબર મિક્સ કરી લીધા પછી એને તમારે ટેસ્ટ કરી લેવાનું અને પછી જરૂરિયાત મુજબનું એમાં આપણે મીઠું મિક્સ કરી દઈશું. હું અત્યારે અડધી ચમચી જેટલું મીઠું મિક્સ કરી દઉં છું અને 1 લીંબુના મેં નાના ટુકડા કરી લીધા છે એ હું મિક્સ કરી દઉં છું. લીંબુ છે એ અહીં અથાણામાં નેચરલ પ્રિઝર્વેટિવ્સનું કામ કરશે. લીંબુના કારણે અથાણું લાંબા સમય સુધી બગડશે નહીં અને એનો કલર પણ કાળો નહીં બને. 2 થી 3 દિવસ પછી લીંબુ પણ ગળીને એકદમ સોફ્ટ બની જશે. આ અથાણું સ્પેશિયલ શિયાળામાં જ બનતું હોય છે. લીલા મરચાં, ગાજર, હળદર, અંદર આપણે જે રાઈના કોરિયા અને મેથીના કોરિયા મિક્સ કર્યા એ બધું જ ગરમ પ્રકૃતિનું હોય છે. એટલે શિયાળામાં ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે આ અથાણું તમને થોડી ગરમી અને ઉર્જા પણ આપશે.
કાચની કે સિરામિકની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખીને આને તમે 2 થી 3 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. તો અથાણું ખૂબ જ ટેસ્ટી પણ બને છે. આ વિન્ટરમાં બનાવીને તમે જરૂરથી એન્જોય કરો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.